આજે તો મને બહુ ગરમી લાગતી હતી ને એટલે હવારમાં આપણે જો બરફ લઈને બેહી ગયા. મેં કીધું લાવ થોડોક મોઢે લગાડું તો થોડીક ઠંડક મળે. તો મમ્મી કે રસોડામાં બેહીને કોણ બરફ લગાડે કે અંદર જઈને બરફ લગાડાય. મેં કીધું તું રસોઈ કરસ ને તો તને એકલું ન લાગે ને એટલે હું અહીંયા બેઠી બરફ ઘઉં. ત્યાં તો પપ્પાનો અવાજ આવ્યો કે બેની કે અહીંયા હાલો કે માલ લેવા જાવું હે. મેં કીધું આવા તડકાની મને માલ લેવા મોકલો, હું બરફ ઘણતી. ત્યાં તો પપ્પા કે બારા નીકળો તડકાના તો ખબર પડે કેવો તડકો હે. મેં કીધું લાવો હવે પૈસા ફટાફટ માલ લઈ આવી દો. એટલે આપણે જો ગાડી ચાલુ કરીને ફટાફટ માલ લઈને ઘરે આવતા રહ્યા. ઘરે આવ્યા ને તો પાછું પાર્સલ આવી ગયું. તો પપ્પા કે હવે એક પાર્સલ ઘરમાં આવ્યા ને તો હળગાવી દેવાનું હું પાર્સલ. મેં કીધું ના પપ્પા આ છેલ્લું પાર્સલ હે, હવે એક પાર્સલ નથી આવવાનું. અને એક નંબર પાર્સલ આવ્યું. તો હું પાર્સલ ખોલતી હતી ને ત્યાં તો અમારા હનીસ્કા બેન આવી ગયા કે ફિયા તમે શું કરો હો મને બતાવો. મેં કીધું તારે રમવાની વસ્તુ નથી બેન. પછી તો આપણે આપણા ફોનમાં ચાલુ કરી દીધો આપણો શો. હું શો જોતી હતી ને ત્યાં તો મારી ફ્રેન્ડ મળવા આવી કે હું કરસ. મેં કીધું કાંઈ નહીં જો મોબાઈલ જોતી. કેટલા વર્ષો પછી અમે મળ્યા, 7મું 8મું ભણતા ને ત્યારના આઈ રહી. પછી તો જમી કારવીને થઈ ગયા દુકાન ભેગા, પણ બહુ તડકો હતો. મેં પપ્પાને કીધું પપ્પા હવેથી હું દુકાને નથી બેહવાની બપોરે. ત્યાં તો પપ્પા કે અમારું શું થતું હોય છે, અમે તો આખો દી બેહી, તમારે તો આખો દી એસીમાં રહેવું હોય, ખાલી 1 કલાક બેહવું હોય તોય તમે ના પાડી દો. મેં કીધું જાવ હવે હુઈ જાવ ખોટું સંભળાવોમાં. અને પછી થઈ ગયો તો ચાનો ટાઈમ એટલે આપણે તો મસ્ત મજાનો ચાનો કોટો ચડાવી લીધો. ગાય ચા પાણી પીવાઈ ગયા ને ત્યાં તો અમારા હનીસ્કા બેને ઉઠીને આવી ગયા તા કે ફિયા મને રમાડો નતર હું રોવા મંડીશ. મેં કીધું તને થોડી રોવા દો, હાલ હું રમાડું. પછી થોડોક તડકો ઓછો થયો ને તો પપ્પા કે માલ લઈ આવું. મેં કીધું પપ્પા મારે આવું હે. તો કે તને તડકો નહીં લાગે. મેં કીધું ના હવે ક્યાં તડકો હે, મને લઈ જાવ હારે. પપ્પા કે થોડીક વાર ઊભી રહે, હું થોડોક બીજો માલ લઈ આવું ને પછી આપણે બે જાય. પછી પાછા પપ્પા આવ્યા એટલે હું ને પપ્પા તો જો નીકળી ગયા. પપ્પા કે હાલ પેલા પેટ્રોલ પુરાવી લઈ ગાડીમાં. એટલે આપણે જો આપણી ગાડીમાં પેટ્રોલ નખવી લીધું અને પછી પહોંચી ગયા બજારમાં. આ કઈ બજાર હે તમને બધાને ખબર હોય જરાક કોમેન્ટ કરી દેજો. તો એટલો ટ્રાફિક હતો ને કે હું તો થાકી જ ગઈ. પપ્પાને કીધું ગાડી પાછી વાળી લ્યો, મને તો બહુ થાક લાગે હતો કે હજી માલ લેવાનો હે, હું ગાડી પાછી વાળી લ્યો. અને પછી દુકાને પહોંચી ગયા ને તો મેં પપ્પાને કીધું ફટાફટ લઈ આવો, હું અહીંયા દુકાને બેઠી હું. ત્યાં તો પપ્પાએ જો આખી ગાડી ભરી નાખી. મેં કીધું આમાં બેહવું કેમ? તો કે એક થેલી તારે ઉપાડવાની. મેં કીધું એમાં વજન કેટલો હે? તો કે તોય ઉપાડવાની હે. માંડ થેલી ઉપડી હે. પછી થઈ ગયા ઘર ભેગા. બધાય રોય જેમ કહો હો ને લાંબો બ્લોગ મૂકો, આજે મૂકી જ દીધો. તો આજ માટે આટલું જ. મળીએ કાલના નવા બ્લોગ સાથે. ટાટા બાય બાય ગાઈઝ.